આ રામગઢ બાપુની જગ્યા છે, એના માટે થઈને આ મારે પ્રસંગ કેવો છે. રાજસ્થાનમાં બનેલી સત્ય ઘટનાની પ્રસંગ, રાજસ્થાનમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે હો. કે સાહેબ ડુંગર ભરવાડ કરીને એક નાનો 5-6 વર્ષનો છોકરો પણ નાનપણમાં એમ કહેવાય કે એને હઠ ઉપડી. સાહેબ જે હઠ લઈ શકે ને એ જ પરમાત્મા સુધી પહોંચી શકે હો. નાનપણમાં એમ કહેવાય કે એને હઠ લીધી કે મારે ભગવાનને મળવું છે. મને કોઈ ભગવાનના દર્શન કરાવી દો ને, ભગવું લુગું ભાડું નથી ને બાપા મને ભગવાનના મને દર્શન કરાવો ને, હે મને ભગવાનના મને મળાવી દો ને. અહીંયા ભીમપુરી બાપુ કરીને કડક સ્વભાવના સંત અહીંયા આશ્રમમાં રહેતા હતા. ગામ લોકો કંટાળી ગયા હતા, ગામના લોકો કંટાળી ગયા ને એટલા માટે થઈને એને એમ કીધું કે જા ઓલા ભીમપુરી બાપુના આશ્રમે જા, અહીંયા ભગવાન આવતા હોય. ત્યાં ભીમપુરી બાપુના આશ્રમે જા, ત્યાં ભગવાન આવતા હોય. અને ભાઈ એને એમ થયું કે આને ભીમપુરી બાપુને ફટકારી દે ને એટલે આને ખબર પડે કેમ ભગવાન મળે. એમને ભગવાન ન મળે પણ ગયો આ તો ડુંગર ભરવાડ ભીમપુરી બાપુ પાસે ગયો અને પગમાં પડી ગયો, બાપુ મારે ભગવાન મળવું છો, મને ભગવાનના દર્શન કરાવો ને. ભીમપુરી બાપુ સમજી ગયા કે આને કોક મોકલો લાગે છે. ડુંગર કે બોલ બચ્ચા ક્યાં જાય, મારે ભગવાનને મળવું છે, મને ભગવાનને મળવી દો ને. એને ખબર પડી ગઈ આ તો ભોળો માણસ, આને કોક મોકલો છે ને. મારી કેમ કેવું આ તપસ્યા મેં આટલી કરી, મને હજી સુધી ભગવાન નથી મળ્યા, તો તને કેમ મળે. પણ એનું મન નો ઉતરે, દિલ નો તૂટે, એના માટે થઈને એમ કીધું તું શું કરસ કે હું માલધારી છું, ગોવાળ છું, હું ભરવાડ છું, હું ગાયું ભેંસું ચાલું. એક કામ કર, હમણાં તો ભગવાન નથી આવ્યા, આવશે ને તો હું બોલાવીશ. મારી 700 ગાવડિયું છે એની મૂંગે મોઢે સેવા કરી, 700 ગાવડિયું છે એની મૂંગે મોઢે સેવા કરી. અને સાહેબ એમ કહેવાય કે ડુંગર ભરવાડે ભીમપુરી બાપુને ગુરુ માની અને 700 ગાવડિયુંની એમ કહેવાય કે સેવા કરવા મંડાણો. એવી સેવા કરવા માંડ્યો સાહેબ, આપણે કહી છીએ ને 33 કોટી દેવી દેવતાનો વાસ છે ગવત્રીમાં. ઈ ડુંગર ભરવાડ દેવી દેવતાના વાસની અંદર દેખાણો અને સેવા કરવા મંડાણો. છાણ વાહિતા માથે ઉપાડે, માથામાં ટાલ પડી ગયા એટલું ને એના માથામાં જીવડા પડી ગયા. સાહેબ એવી 12 વર્ષ સુધી સેવા કરી ગવત્રીની. ઈ ગવત્રીની એમ કહેવાય કે 12 વર્ષ સેવા કરી પણ રોજ આવે હો બાપુ પાસે, બાપુ ભગવાનનું શું થયું, હે મારે ભગવાનને મળું છું. ભગવાન આવ્યા હતા, આવશે ને એટલે કહીશ હો, ભગવાન આવશે ને એટલે કહીશ. વયો જાય પાછો રોજ. પણ 12 વર્ષ સુધી એમ કહેવાય કે ગવત્રીની સેવા કરી. અને 12મા વર્ષે એમ કહેવાય કે આ ભીમપુરી બાપુ પાસે આ ડુંગર ભરવાડ ગયો ને કીધું બાપુ ભગવાનનું શું થયું. અને ભીમપુરી બાપુનો મગજ વહી ગયેલો હોય કે જા પેલા કુંડિયા ગોવામાં તારો ભગવાન રહ્યો, માર ધુબાકો. અને ભાઈ આ ડુંગર ભરવાડને લાગ્યું હોય કે મારો ગુરુ કોઈથી ખોટું ન બોલે. ગુરુને આ સીધી એમ કહેવાય કે ગડગડતી દોટ માંડી અને ધુબાકો માર્યો કુવામાં, કુંડિયા કુવામાં. સાહેબજી ધુબાકા મારી હકે ને ઈ જ પરમાત્મા સુધી પહોંચી શકે હો. આ ગવત્રીની સેવા નિસ્વાર્થ ભાવે કરી શકે ને એને જ પરમાત્મા મળે. અને તાતો એમ કહેવાય કે ત્રિભુવનનો અધિપતિ એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહેવાય ધ્રુજી ગયો. અને કે હવે તો ડુંગર ભરવાડને બચાવ્યા સિવાય છૂટકો નથી હો. ડુંગર ભરવાડને બચાવ્યા સિવાય છૂટકો નથી. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને આવ્યા હો કે સાબાશ ડુંગર ભરવાડ સાબાશ હો, કે હું તારી ભક્તિથી તારી તપસ્યાથી એમ કહેવાય કે પ્રસન્ન છું. માઇક કે હું આ ત્રિભુવનનો અધિપતિ, 4 હાથ છે, હાથમાં ગદા ચક્ર. ડુંગર ભરવાડ દાંત કાઢવા માંડ્યો અને કીધું બાપા રહેવા દો ને, હું કામ મારી મસ્કરી કરો છો. આવા તો કે અમારા ગામમાં નવરાત્રીમાં ભવાયા રમવા આવે ને એવા 4 હાથ લગાડીને વિજાવતા હોય. હું ન માનું તમે ભગવાન છો. ભગવાન મુંજાણા કે તને કોણ કહેતો તું માય ભગવાન, કે મને જો મારા બાપુ ભીમપુરી બાપુ એમ કહે ને કે આ ભગવાન છો તો માનું, બાકી હું ન માનું ભગવાન છે. સાહેબ તો કે એક કામ કરી તારે ગુરુદેવને બોલાય ભીમપુરી બાપુને. અને ડુંગર ભરવાડને મનમાં વિચાર થયો નહીં વળી જો આ ભગવાન હોય ને ભાગી જાય તો. માથે આમ પછેડી બાંધી દીધી, એમ કહેવાય કે જાળવાની ફરતે એમ કહેવાય કે ભગવાનને બાંધી દીધા ગાંઠવારી. આવું છો હમણાં ક્યાંય જાતા નહીં. અને એમ કહેવાય કે ભીમપુરી બાપુના આશ્રમે ગયો ડુંગર ભરવાડ. બાપુજી આશ્રમમાંથી બહાર આવ્યા. બાપુ કે બાપુ ભગવાન આવ્યા છે, તમે કીધું ને કુંડિયા કુવામાં ભગવાન છે, હાલો. અને ભાઈ ઈ તો ડુંગર ભરવા આ ભીમપુરી બાપુને એમ થયું આ તો ભોળિયો છે, ન હોય તો આ ભોળિયાના ભગવાન હોય ને કદાચ આવ્યા હોય. ભીમપુરી બાપુ આવ્યા તા તો એમ કહેવાય કે ઝાડવાની એમ કહેવાય કે અહીંના પછાડીથી બાંધી દીધા હતા. ભગવાનના પગમાં પડી ગયા ભીમપુરી બાપુ અને કીધું કે ડુંગર ભરવાડ સાબાસ, ડુંગર સાબાસ હો. આજ એવા તો કેટલાય દાખલા છે.
કે ગુરુએ શિષ્યને ભગવાન બતાવ્યા હોય, પણ આજ પેલો વેલો ઈ દાખલો આ શિષ્યએ ભગવાનને દર્શન કરાવ્યા હે. શિષ્યએ ગુરુને ભગવાનના દર્શન કરવા આવો પેલો દાખલો છે. હું તારો ગુરુ નહીં, તું મારો ગુરુ. તોય સાહેબ હજી સુધી આ ડુંગર ભરવાડ ભગવાનના પગમાં નહોતો પડ્યો. આ ભજનમાં સંતવાણીમાં જે સાખી ગવાય છે ને, પેલી વેલી ડુંગર ભરવાડે લખી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય. ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય. બલી હારી મારા ગુરુદેવની જીને મને ગોવિંદ દિયો બતાય હે. સાહેબ ઈ પેલી વેલી ડુંગર ભરવાડે સાયકી લીધી ને, અને પછી સાહેબ એમ કીધું કે તમારા જેવા જો આજ મને ગુરુ નો મળ્યા હોત, હે ભીમપુરી બાપુ આજ તમારા જેવા ગુરુ નો મળ્યા હોત, મને એમ નો કીધું હોત કે કુવામાં ધુબાકો માય તો હજી સુધી મને ભગવાન નો મળ્યા હોત. હે આ ઈ વાત છે સાહેબ. કોક આવા ડુંગર ભરવાડને આવા સમૃદ્ધ સદગુરુ જેવા મળી જાય ને તો ભગવાનનો ભેટો થઈ જાય.